પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। મળતી વિગતો અનુસાર ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામ ખાતે પ્રથમવાર રાત્રિ ગ્રામસભા મહેરબાન પ્રાંત કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં ગામના વિકાસના કામોમાં થયેલ ગંભીર ભ્રષ્ટાચારો અંગે પ્રાંત કલેક્ટરને ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી। તાલુકા નાણાં પંચના પૈસા મેળવીને ખાઈ ગયા એ રિપેરિંગની અંદર પ્રમુખ પણ બેઠા છે। આ ગામની અંદર વાત કરવા જાય તાલુકા નાણાં પંચ, જિલ્લા નાણાં પંચ, એક્ટિવિટી એમપી એમએલ, બોર્ડર વિલેજ કોઈ પણ યોજના છે એ યોજના વિશેના જે કામો આવે છે એ કામો સ્તર પર કરતા જ નથી। આ લોકો બેઠા છે, હું એટલું નથી કહેતો। એટલે આપ કલેક્ટર છે, આપ અધ્યક્ષો આ નિર્ણય લઈ શકો છો। અહીંયા 200 કે 500ની સંખ્યામાં માણસો, હું ગામનો જાગૃત નાગરિક છું અને મારી વિનંતી એવી છે કે સાહેબ આટલું બધું ગામની અંદર કરોડો રૂપિયા આવતા હોય અને ગામની અંદર એક નાળાની અંદર 5 ટ્રેક્ટર નાખી શકતા હોય એ 2 વર્ષથી 2 વખત બન્યું છે અને એ જે પુરાણ કરીને આરએમડી વાળા પુરાણ કરીને હજે એનો ફોટો પાડી પણ 5,000 કે 10,000 કે 50,000 રૂપિયા ઉપાડી ખાઈ જાય છે। એટલે હું નામ નહીં પાડતો, પણ જે તે વિભાગના અમલીકરણ અધિકારી અને ગામના આગેવાનો હોય કે ગ્રામ પંચાયતો વાળા હોય તો મારું કેવું કોઈ પણ કામ આ ગામની અંદર સ્તર પર છે જ નથી। કેમ કે હું આ હવાની અંદર વાત નથી કરતો, આ 500 માણસો બેઠા, આજે એક ગ્રામ સભા છે અને આપ બેઠા છો। બોર્ડર વિલેજનું ગામ છે અને બોર્ડર વિલેજની અંદર કેટલી યોજના આવે છે। બોર્ડર વિલેજની અંદર એક્ટિવિટી એમપી એમએલ, પછી વિકાસશીલ યોજનાની યોજના આવે, તાલુકા નાણાં પંચ, જિલ્લા નાણાં પંચ, આ બધી જ યોજના આવે। એટલે આ બાબતે જનરલ હું મારા ગામની વાત કરું છું। શોર્ટમાં વાત એટલે શોર્ટ જ વાત છે। આ તો તમે નોંધ કરાવજો। તલાટી કમ મંત્રી શ્રી છે, ગ્રામ પંચાયત નથી, આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ ગઈ નથી, એ કોર્ટ પડી ગયો, એ કોર્ટ પણ આજ દિવસ સુધી કોઈ બનાવી શક્યું નથી। પાછળની સાઈડની અંદર જે કોર્ટ બનાવેલો હતો એ નદી પૂર આવવાથી એ કોર્ટ પડી ગયો છે। આટલું પણ ગ્રામ પંચાયત અથવા જે તાલુકા પંચાયત દ્વારા પ્રમુખ શ્રી એ બેઠા છે। હવે એ કોર્ટની અંદર તમે કોઈ પણ આરોગ્યની ગ્રાન્ટ આવતી હોય તો સણતર કરીને પાછળ કોર્ટ બનાવો તો કોઈ અંદર ઘૂસી ના શકે, એ પણ રજૂઆત છે। આ નાણાંની રજૂઆત છે અને આ ગામની અંદર જે અમે આ રસ્તાની વાત કરી છે ત્યારે એક પણ ટ્રેક્ટર કે ગાર નાખવા માટે કોઈ અધિકારી તૈયાર નથી। તલાટી કમ મંત્રી શ્રીને વાત કરવામાં આવે તો સરપંચને વાત કરજો। આવી ઘણી બધી બાબતો છે। આપ સૌ અધ્યક્ષો, ત્યારે હું વધારે રજૂઆત નથી કરતો, તમને જે વાત કરી છે એમાં ટૂંકમાં તમે સમજી જવાના છો। તમે તો જિલ્લાના મેલવાળા છો એટલે આજે હું આટલું બોલ્યો છું અને આજે ગ્રામસભા મળીને ગ્રામસભાની અંદર પ્રથમવાર તમે પધાર્યા। મામલતદાર સાહેબ શ્રી, ટીડીઓ સાહેબ શ્રી અને પ્રાંત સાહેબ અને પ્રમુખ સાહેબ પણ અમારા ગામના છે, એ પણ કાન ખોલીને સાંભળેલો તમામ અધિકારીઓ, જિલ્લા તાલુકાના અમલીકરણ અધિકારી કે આ ભરતભાઈ વાત કરે છે આ ગામની અંદર હાસ્ય ટિકટની અંદર શું હે આજે વાત કરે છે 1 કરોડ 21 લાખ રૂપિયાની નળ સે જળ આવી રીતના પાઇપમાં પાણી જ નહીં આવતું, એ પણ વિચારવા જેવું છે સાહેબ। ત્યાં કૂવો નથી કે કંઈ જ નથી। એટલે આ ગંભીર બાબત છે। અમારો એક સવાલ છે, સવાલ તમારી સમક્ષ આ 70 વર્ષે રજૂઆત કરવા મળી છે। 70 વર્ષે કઈ આ રજૂઆત કરતા અમે કાગળોમાં કરીને થાકી ગયા અને 78મા વર્ષે મારા ગામની અંદર બોર્ડર વિલેજની અંદર આ મળી મીટિંગ, એમાં તલાટી સાહેબ અને આ ઘુઘસ ગ્રામ પંચાયત તો સરપંચ છે, બીજી ગ્રામ પંચાયત તો વહીવટદાર છે। એટલે મારી વિશેષ રજૂઆત તમામને આ જે ભાષણ ઉભેલા છે ગામના જાગૃત નાગરિકો કોઈ કેવું હશે તો કહેશે, પણ મેં હું ભાષણ કરીશ તો 1 કલાક સુધી, મારા પ્રૂફ બતાવીએ તો 5 કલાક થાય। આપ કલેક્ટર સાહેબ છો એટલે હું વધારે નથી કહેતો, તમે આપ તો સમજી જશો। એટલે આટલું વાત કરી હું મારી વાતને વિરામ કરું છું। કોઈને ખોટું લાગ્યું હોય ગામમાં આગેવાન સરપંચો અધિકારીઓને તો માફ કરજો। એક અધિકારની વાત છે, ગામના વિકાસની વાત છે। ગામમાં કરોડો રૂપિયા આવે છે, કરોડો રૂપિયા વપરાતા નથી। પ્રમુખ શ્રી બેઠા છે, મારા ગામના માણસ છે, ટીડીઓ સાહેબ પણ નરેગાની અંદર કોઈ વાત જ નહીં, નરેગાની અંદર કરોડો રૂપિયાનો વપરાશ આવે। નરેગાની અંદર કોઈ ટીડીઓએ વાત નહીં કરી, કોઈ અધિકારીએ વાત નહીં કરી। નરેગાની અંદર સ્થળ પર કામો નહીં, કામો હે જ નહીં, કામો બેવડાતા કામ છે, જૂના કામ બતાવીને 20 વર્ષ આગળને બતાવીને કરોડો રૂપિયા નરેગાની અંદર હાસા જે મજૂરો શ્રમિકો એને રોજગારી નથી। એટલે આ સામૂહિક સવાલ મેં રજૂઆત કરી, આપ ધ્યાન કરજો। તમારો આભાર માનું છું। જય ભારત।